બેટ દ્વારકા શ્રી કૃષ્ણની નગરીની કાયાપલટની કથા। બેટ દ્વારકા ગુજરાત રાજ્યમાં દ્વારકા નજીક આવેલું એક પવિત્ર ટાપુ છે, જેને હિન્દુ ધર્મના સર્વશ્રેષ્ઠ દેવતાઓમાંના એક શ્રી કૃષ્ણના નિવાસસ્થાન તરીકે માનવામાં આવે છે। આ નગરીનો મહિમા અને ધાર્મિક મહત્વ હિન્દુ શાસ્ત્રોમાં વિધિવત રીતે વર્ણવાયેલો છે। વર્ષો દરમિયાન બેટ દ્વારકા એ માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પણ એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર તરીકે પણ માની લેવામાં આવી છે। બેટ દ્વારકાનો ઇતિહાસ। બેટ દ્વારકાના ઇતિહાસનું અવલોકન કરીએ તો એ માને છે કે આ નગરીની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો દરબાર બેસાડવા માટે કરી હતી। કહેવાય છે કે મહાભારતના યુગમાં શ્રી કૃષ્ણે પોતાની રાજધાની દ્વારકામાંથી બેટ દ્વારકા ખાતે ખસેડી હતી, જ્યાં તેમણે પોતાના ભક્તો અને સાથીઓ સાથે અનેક વર્ષો વિતાવ્યા હતા। આ ટાપુની સ્થાપના અંગે અનેક કથાઓ અને માન્યતાઓ પ્રચલિત છે, પરંતુ એની ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને કારણે બેટ દ્વારકાને હિન્દુઓમાં એક અત્યંત પવિત્ર સ્થાને ગણવામાં આવે છે। આધુનિક સમયની પડકારો અને કાયાપલટની આવશ્યકતા। સમય જતાં બેટ દ્વારકા પ્રાચીન વૈભવ ગુમાવતું ગયું। તહેસ-નહેસ થતી અવસ્થામાં નગરીના દૃશ્યોમાં કથાઓ અને માન્યતાઓ જ શેષ રહી ગઈ। વર્ષો સુધી બેટ દ્વારકા વિવિધ કારણોસર અવગણાવાતા રહ્યા। ચળકાટના અભાવે અહીંના મંદિર અને અન્ય ઐતિહાસિક બાંધકામો ધીરે ધીરે ખંડેર થવા લાગ્યા। મુખ્ય રીતે બેટ દ્વારકામાં જવા માટેની સુવિધાઓ અને આધુનિક યાત્રાળુઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા નગરને આધુનિક અને ઐતિહાસિક રૂપે જાળવી રાખવાની તાતી જરૂર છે। પર્યાવરણ અને કાયાપલટની જરૂરિયાત। બેટ દ્વારકાનો પર્યાવરણ પણ સતત ખતરામાં છે। દરિયાકાંઠે આવેલું હોવાને કારણે અહીંના ભૌગોલિક ક્ષેત્રોમાં દરિયાની ગતિવિધિઓ અને પર્યાવરણમાં થતા ફેરફારોના કારણે મોટો પ્રભાવ પડ્યો છે। અહીંના દરિયા કિનારે ઘરો અને મંદિરોને ચડતા દરિયા અને વિપુલ સમુદ્ર કેન્યાના કારણે નુકસાન પહોંચી રહ્યું છે। આ પર્યાવરણને સંભાળવા માટે આધુનિક તકનીકીઓ અને વૈજ્ઞાનિક પગલાં લેવાની જરૂર છે। બેટ દ્વારકાની કાયાપલટ યોજના। તાજેતરમાં ભારતીય સરકાર અને ગુજરાત રાજ્ય સરકારે બેટ દ્વારકાને એક આધુનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની અને તેની પૂર્વ વૈભવવાળી નગરીના રૂપે પુનઃસ્થાપિત કરવાની યોજના ઘડી છે। આ યોજનામાં ઐતિહાસિક અને ધાર્મિક સ્મારકોના જીર્ણોદ્ધાર, મંદિર સમૂહોના પરિષ્કરણ અને ટાપુના પર્યાવરણના સંરક્ષણનો સમાવેશ થાય છે। આ કાયાપલટ માટે મુખ્યત્વે બે કારક બની રહ્યા છે: ધર્મ અને પર્યાવરણ। પ્રથમ રીતે ધાર્મિક સ્થાનને તેની ધાર્મિક મહત્તા મુજબ જાળવવા માટે, અને ત્રીજું પર્યાવરણને અસરકારક રીતે સંભાળીને નવા યોગદાન આપવા માટે। બેટ દ્વારકાને નવા આયામમાં ઉપસ્થિત કરવા માટે નાગરિક સુવિધાઓની સુવિધાને જાળવી રાખવી અત્યંત જરૂરી છે। પર્યટન વિકાસની યોજના। આ કાયાપલટ યોજના અંતર્ગત સરકાર દ્વારા ટાપુ પર વિવિધ સુવિધાઓ જેમ કે સારી મુસાફરીની વ્યવસ્થા, હોટેલ અને રિસોર્ટના નિર્માણ, અને ધાર્મિક યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। ખાસ કરીને મંદિર અને ઐતિહાસિક સ્થળોના જીર્ણોદ્ધાર અને રક્ષણ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે। બેટ દ્વારકા, જે કદી શ્રી કૃષ્ણની નગરી તરીકે જાણીતું હતું, હવે પોતાની કાયાપલટ દ્વારા નવી ઓળખ મેળવી રહ્યું છે। આ નગરીના નક્કર કાયાપલટ પછી તે જ માત્ર હિન્દુ ધર્મના મહત્વના સ્થાન તરીકે જ નહીં, પરંતુ વિશ્વ પ્રવાસીઓ માટે એક આકર્ષક અને આધુનિક સ્થળ બનશે।